ભારતને જો સાચે સમજવું હોય તો માત્ર નકશો નહીં, દરિયો જોવો પડે. કારણ કે દુનિયાની સૌથી મોટી લડાઈઓ હવે માત્ર જમીન પર નથી લડાતી, તે લડાઈ છે સમુદ્રમાં, વેપાર માર્ગો પર અને એવા ચોક પોઈન્ટ્સ પર જ્યાંથી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પસાર થાય છે. થોડા અઠવાડિયા પહેલા જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યો ત્યારે આખી દુનિયાની નજર એક જગ્યા પર હતી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. શા માટે? કારણ કે વિશ્વના લગભગ 5મા ભાગ જેટલું ક્રૂડ ઓઇલ આ સાંકડા દરિયાઈ માર્ગમાંથી પસાર થાય છે. જો હોર્મુઝ બંધ થઈ જાય તો માત્ર મધ્ય પૂર્વ નહીં, એશિયા, યુરોપ, વિશ્વની અર્થવ્યવસ્થાઓને પણ મોટો ઝટકો લાગે છે. ભારત માટે પણ આ એક જીવન રેખા છે. ભારત પોતાની ઉર્જાની જરૂરિયાતોનો મોટો હિસ્સો ઇમ્પોર્ટ કરે છે, એટલે હોર્મુઝમાં અસ્થિરતાની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડે. પણ આ આખી ઘટનાએ એક બીજો સવાલ પણ યાદ અપાવ્યો. જો પશ્ચિમમાં ભારત માટે હોર્મુઝ મહત્વનું છે, તો પૂર્વમાં ભારતનું સૌથી મોટું સ્ટ્રેટેજિક વેપન શું છે? જવાબ છે સ્ટ્રેટ ઓફ મલાક્કા. જરા નકશો જુઓ. હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડતો આ સાંકડો દરિયાઈ માર્ગ વિશ્વની સૌથી વ્યસ્ત શિપિંગ રૂટ્સમાંથી એક છે. ચાઇના, જાપાન, સાઉથ કોરિયા, સિંગાપોર અને આખા ઈસ્ટ એશિયાના વેપાર મોટા પ્રમાણમાં અહીંથી પસાર થાય છે. ચીન માટે તો આ એક જીવન રેખા છે. તેના મોટા ભાગના તેલના જહાજો આ જ માર્ગેથી પસાર થાય છે. એટલે જ વર્ષોથી ચાઇનાને મલાક્કા ડાયલેમા સતાવે છે. જો ક્યારેય આ રૂટ ડિસ્ટર્બ થાય તો ચાઇનાની ઉર્જા સુરક્ષા અને વેપાર બંનેને મોટો ફટકો પડી શકે છે. અને અહીંથી શરૂ થાય છે ભારતની સ્ટ્રેટેજી. વર્ષ 2018માં ભારત અને ઇન્ડોનેશિયાએ એક મહત્વપૂર્ણ કરાર કર્યો, સબાંગ પોર્ટ. સબાંગ ક્યાં છે? ઇન્ડોનેશિયાના આચે પ્રાંતમાં. અને સૌથી મહત્વની વાત, આ સ્ટ્રેટ ઓફ મલાક્કાના પ્રવેશ દ્વાર પાસે છે. ભારતને અહીંયા બંદર અને દરિયાઈ સુવિધાઓનો ઉપયોગ કરવા માટેનો સહયોગ મળ્યો. આનો અર્થ એ નથી કે ભારત ત્યાં મિલિટરી બેઝ બનાવી રહ્યું છે, પણ તેનો અર્થ એ છે કે ભારતની દરિયાઈ પહોંચ હવે માત્ર પોતાના કિનારાઓ સુધી નથી રહી. ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ અને હ્યુમેનિટેરિયન મિશન્સ માટે આ સ્થાન અત્યંત ઉપયોગી બની શકે છે. સમુદ્રી દેખરેખ વધે છે, લોજિસ્ટિક્સ સરળ બની શકે છે અને ઇન્ડો પેસિફિકમાં ભારતની હાજરી વધુ મજબૂત બની શકે છે. પરંતુ વાર્તાનો બીજો ભાગ હજુ વધુ રસપ્રદ છે. ભારતના પોતાના નકશા પર નજર કરો. અહીં છે ગ્રેટ નિકોબાર. ઘણા લોકો માટે આ માત્ર એક દૂરનો ટાપુ હશે, પણ વ્યૂહરચના સમજતા લોકો માટે તે ભારતનું ભવિષ્ય છે. ભારત અહીં એક હ્યુજ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, વીજ ઉત્પાદન, ટાઉનશીપ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. ઘણા લોકો આ પ્રોજેક્ટને માત્ર વિકાસ તરીકે જુએ છે, પણ હકીકતમાં આ ભારતના સમુદ્રી ભવિષ્યનો એક મોટો દાવ છે. ગ્રેટ નિકોબાર સ્ટ્રેટ ઓફ મલાક્કાથી બહુ દૂર નથી, એટલે ભારત માત્ર આ માર્ગને જોઈ જ નથી રહ્યું, તે તેની નજીક પોતાની કેપેસિટી પણ ડેવલપ કરી રહ્યું છે. હવે આ બંનેને જોડો. એક તરફ ઇન્ડોનેશિયામાં સાબાંગ, બીજી તરફ ભારતનું ગ્રેટ નિકોબાર. બંને મળીને ભારતને ઈસ્ટર્ન ઇન્ડિયન ઓશનમાં વધુ મજબૂત હાજરી આપે છે. આનો અર્થ કોઈ દેશને ધમકી આપવાનો નથી. આનો અર્થ છે સી લેન સિક્યોરિટી, મેરીટાઈમ ડોમેન અવેરનેસ, ડિઝાસ્ટર રિલીફ, ટ્રેડ સિક્યોરિટી અને સૌથી મહત્વનું, ભારત પાસે પોતાના હિતોની રક્ષા કરવાની ક્ષમતા. એક સમય હતો જ્યારે ભારતની દરિયાઈ વ્યૂહરચના મુખ્યત્વે પોતાના કિનારાઓ સુધી મર્યાદિત માનવામાં આવતી હતી. આજે સ્થિતિ બદલાઈ રહી છે. ક્વાડ હોય, સાગર એટલે કે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજનની નીતિ હોય, ઇન્ડો પેસિફિકમાં વધતી ભાગીદારી હોય અથવા સાબાંગ અને ગ્રેટ નિકોબાર જેવા પ્રોજેક્ટ્સ હોય, ભારત હવે માત્ર દરિયાની બાજુમાં બેઠેલું દેશ નથી. ભારત દરિયાની રાજનીતિ ઘડી રહેલું દેશ બની રહ્યું છે. હોર્મુઝ બ્લોકેડે આપણને એક પાઠ શીખવ્યો. દુનિયાની અર્થવ્યવસ્થા માત્ર કારખાનાઓમાં નથી, દરિયાઈ માર્ગેથી ચાલી રહી છે. અને જે દેશ આ માર્ગોને સમજે છે તે ભવિષ્યને સમજે છે. ભારત પશ્ચિમમાં હોર્મુઝનું મહત્વ સમજ્યું છે અને પૂર્વમાં મલાક્કાનું પણ. સાબાંગનો સહયોગ અને ગ્રેટ નિકોબારનો વિકાસ કદાચ રોજના સમાચારની સૌથી મોટી હેડલાઇન ના બને, પણ ઇતિહાસ ઘણીવાર આવી જ રીતે શાંત ચાલીને યાદ રાખે છે. કારણ કે યુદ્ધ હોય કે શાંતિ, વેપાર હોય કે ઉર્જા, આખરે રમત જીતે છે તે દેશ જેને ખબર હોય છે કે દુનિયાની સૌથી મહત્વપૂર્ણ લાઈનો નકશા પર નહીં, દરિયામાં ખેંચાયેલી હોય છે.